أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وصلى الله عليك يا ولي العصر أدركنا ولا تهلكنا. નાઝરીન સલામ અલૈકુમ. તબર્રાનું મહત્વ દર્શાવતી અમુક રિવાયતો ઉપર આપણે નજર કરીએ. હઝરત ઇમામ અલી ઇબ્ન મૂસા રઝા અલૈહિ સલામ ફરમાવે છે, દીનની સંપૂર્ણતા અમારી વિલાયતમાં અને અમારા દુશ્મનોથી બરાઅતમાં છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ અમારી મોહબ્બતનો દાવો કરે છે પરંતુ અમારા દુશ્મનોથી બરાત નથી કરતો તે જૂઠો છે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે, જે કોઈ અમારા દુશ્મનોથી મોહબ્બત કરે છે બેશક તેણે અમારી સાથે દુશ્મની કરી અને અમો તેનાથી બરી છીએ. અલ્લાહની કસમ, અમો તેનાથી બરી છીએ. ઇમામ મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામે ફરમાવ્યું, જે કોઈ ચાહે કે અમારી મોહબ્બતને જાણે તો તેણે તેના દિલને ચકાસવું જોઈએ. જો પછી તેના દિલમાં અમારા દુશ્મનો પ્રત્યે મોહબ્બત હશે તો તે અમારામાંથી નથી અને અમે તેઓમાંથી નથી. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામે ફરમાવ્યું, બેશક અમારી મોહબ્બત અને અમારા દુશ્મનોની મોહબ્બત કોઈ ઇન્સાનના સીનામાં એક સાથે રહી શકતી નથી. બેશક અલ્લાહે કોઈ ઇન્સાનના સીનામાં બે દિલો નથી મૂક્યા કે તે દિલ વડે તે તેના વડે મોહબ્બત કરે અને તે જ દિલ વડે તેનાથી નફરત કરે. શિયાઓની સિફત વર્ણવતા ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ બયાન કરે છે કે અમારા શિયાઓ એ છે કે જેઓ નમાઝ કાયમ કરે છે, ઝકાત અદા કરે છે, ખાને કાબાની હજ કરે છે, માહે રમઝાન મુબારકના રોઝા રાખે છે, અહલે બેત અલૈહિસ્સલામની વિલાયત ધરાવે છે અને અહલે બેત અલૈહિસ્સલામના દુશ્મનો પ્રત્યે બરાઅત કરે છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અગર કોઈ નાસબી માટે બધા જ નબીએ મુરસલ અને બધા જ મુકરબ ફરિશ્તાઓ શફાત તલબ કરશે તો પણ તેઓની શફાત કબૂલ કરવામાં નહીં આવે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, આગાહી છે, જે કોઈ આલે મોહમ્મદ અલૈહિસ્સલામ તરફ મુખ રાખશે તો કયામતના દિવસે તેને પેશાની ઉપર લખેલું છે કે અલ્લાહની રહેમતથી માયુસ થયેલું છે. હઝરત ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અલ્લાહના અવલિયાની મોહબ્બત વાજિબ છે અને તેઓની વિલાયત પણ વાજિબ છે અને તેઓના દુશ્મનો સાથે બરાત પણ વાજિબ છે અને એ લોકોથી પણ બરાત વાજિબ છે કે જેણે આલે મોહમ્મદ અલૈહિસ્સલામ ઉપર જુલ્મ કર્યો. بر دشمن مرتضی علی لعنت، بر دشمن مرتضی علی لعنت، بر دشمن حضرت رضا لعنت، بر قاتل حضرت زهرا لعنت.